નમસ્કાર મિત્રો, આ વિડીયો કોઈ મનોરંજન માટે નથી। આ વિડીયો એક એવી માતા માટે છે કે જે બોલી શકતી નથી અને આપણને રોજ જીવવા માટે આપણને બધું જ આપે છે। તો આ આપણી ગાય માતા છે કે જેને તમે માતા કહો છો, તો ખરેખર માતા જેવો વ્યવહાર કરો છો કે નહીં? તો એ પ્રશ્ન આજે હું તમારી સામે મૂકું છું। જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી લોકો ઘરે બાંધીને રાખે છે। જેવું દૂધ આપવાનું બંધ કરી દે છે એટલે લોકો રસ્તા ઉપર છોડી દે છે। તો રસ્તા ઉપર છોડી દે છે એટલે એ કચરો ખાય છે, ગંદકી ખાય છે, પ્લાસ્ટિક ખાય છે અને પછી એનું મૃત્યુ થાય છે। તો લોકોને ગાયને પૂરી સ્વતંત્રતા છે કે ભાઈ એને છૂટું રહેવું જ જોઈએ, એમ નથી કહેતો, પણ તમે એનું દૂધ ખાવ છો તો જવાબદારી પણ તમારી જ છે કે એવું નથી કે જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી એને બાંધીને રાખો ને પછી એની કોઈ જવાબદારી ન લ્યો અને એને સીધી રસ્તામાં મૂકી દો। એ કોઈ સારી વસ્તુ નથી। તો એને દયા ના કહેવાય, એને મોટું પાપ કહેવાય। તો ગાયની પાછળ કોઈક જવાબદાર માણસ હોવું જોઈએ। તમે ગાયને માતા માનતા હો તો એની પાછળ એક વ્યક્તિ દેખરેખ માટે રાખવું જોઈએ। દૂધ આપે પછી ડાયરેક્ટ મૂકી દો એને રસ્તા ઉપર, એ વસ્તુ સારી નથી। તો એને કોઈ માતા કહેવાનો હક નથી। એ લોકોને જ માતા કહેવાનો હક છે કે જે લોકો ગાય માતા તરીકે સારો વ્યવહાર કરે છે અને સાચવે છે। એ લોકો જ માતા કહી શકે છે। તો ગાયને તમારી તેવડ ના હોય સાચવવાની તો ગાયને તમે ગૌશાળામાં પણ મૂકી શકો છો। એવું નથી કે એને રસ્તા ઉપર જ છોડી દેવી। ગાયને પૂરી સ્વતંત્રતા છે છૂટી રહેવાની, એને છૂટી રાખો પણ એની દેખરેખ પણ રાખો એટલી। તો આ વિડીયો કોઈ આપણે વાયરલ કરવા માટે નથી। આ વિડીયો આપણે બધાના દિલ સુધી પહોંચાડવા માટે છે બનાવેલો। તો જો તમે સાચા અર્થમાં ગાય માતાને માન આપતા હોવ તો આ વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે। જય ગાય માતા, જય માનવતા, હરિઓમ।